टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। सरकार द्वारा स्टेम्प ड्यूटी एक्टમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયા છે મહત્વપૂર્ણ નિર્ણય। જ્યાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના સરકારે અમલ માટે કરાયા છે આ મોટા ફેરફાર। સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં થયેલા સુધારા 10મી એપ્રિલથી લાગુ કરાશે। વારસદારો દ્વારા હક કમીના દસ્તાવેજોમાં 200 રૂપિયાના સ્ટેમ્પ ડ્યુટી રહેશે અને સ્ટેમ્પ ડ્યુટી ચોરીના કિસ્સામાં મહત્તમ 6 ગણી રકમ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે। 1 કરોડ સુધીની લોનમાં 5000ની મર્યાદામાં ચૂકવવાની રહેશે આ ડ્યુટી। વધારાની જામીનગીરીના કિસ્સામાં ફિક્સ 5000ની ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે। ઘણા બધા સુધારા કર્યા છે, જેમાં વડી વિલોપાર્જિત જે મિલકત હોય એમાં અવસાન પામેલી પુત્રીના વારસ દ્વારા હક કમી કરવાના ડોક્યુમેન્ટ કેવળ 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને આપણે કરી શકાશે। અગાઉ તેને આડી લીટીનો વ્યવહાર ગણી અને તે વેચાણ મુજબની ડ્યુટી વસૂલાતી હતી, એટલે ખૂબ સરળ કેવળ 200 રૂપિયાથી કોઈપણ પુત્રી એની વારસાઈનો હક જતો કરી રહે એ પ્રમાણેનો નિર્ણય થયો છે। અને સાથે 1 કરોડ સુધીની લોન રકમ ઉપર મહત્તમ 5000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી લાગશે। અગાઉ 1 કરોડની જે રકમ ઉપર 0.25% લેખે 25000 સુધીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી એ કેવળ હવે 5000 રૂપિયા નિયત કરવામાં આવી છે।